જેને ગાયની હત્યા કરી છે એ કુબડા થઈ જાય, એને કૂપ નીકળે. જેને કોઈ કન્યાઓની દીકરીઓની હત્યા કરી હોય એને કોઢ થાય. જેને જે બ્રાહ્મણોએ માંસ ખાધું હોય એનો ચહેરો આખો લાલ થઈ જાય, લાલ રંગનો જન્મે. અહીં નરકની યાતના કેવી રીતે ભોગવવી પડે અને એના માટેની આખી વ્યવસ્થા છે. ને વ્યવસ્થામાં જેણે બ્રહ્મ હત્યા કરી છે એને ક્ષયનો રોગ થાય. ટીબી નામનો રોગ થયો એ સમજવાનું. બ્રહ્મ હત્યાનું પાપ ભોગવે છે. જેને ગાયની હત્યા કરી છે એ કુબડા થઈ જાય, એને કૂપ નીકળે. જેને કોઈ કન્યાઓની દીકરીઓની હત્યા કરી હોય એને કોઢ થાય. જેને જે બ્રાહ્મણોએ માંસ ખાધું હોય એનો ચહેરો આખો લાલ થઈ જાય, લાલ રંગનો જન્મે. જે વ્યક્તિ વારંવાર મદ્યપાન દારૂ પીધું હોય એ બીજા જન્મમાં પાપ ભોગવવા માટે કાળા કાળા દાંતો થઈ જાય. દાંતોની ગમે એટલી દવા કરે તો એ દાંત કાળા થઈ જાય. દાંતમાં એટલી બધી કીડાઓ પડે, દાંતમાં એટલા બધા સડે કે એ દાંત ચવાઈ જાય, એમનેમ ખરી જાય. સમજવાનું કે મદ્યપાન કરવાનું પાપ ગયા જન્મનું છે. તમે જૂઠા સાક્ષી થયા હોય, કૂટ સાક્ષી ભવેન મૂક, તમે ખોટા સાક્ષી થયા હોય તો આ જન્મમાં તમે ગુંગા થાવ. તમારી વાણીને તમે ખોટી જગ્યાએ ઉપયોગ કર્યો, બીજા જન્મમાં તમે ગુંગા થાવ. કાણસ્યાત પંક્તિ ભેદક, તમે જમવા બધા બેઠા હોય ને એકને ગરમ રોટલી આપો, એકને ઠંડી આપો, એકને ઘી આપો, એકને પંક્તિ ભેદ કરો તો બીજા જન્મની અંદર તમે પંક્તિ ભેદ કરનારો કાણ એક આંખે કાણો થાય. અનોષ્ટ સ્યાદ વિવાહ હગ્ન, જે કોઈના લગ્ન થતા હોય, સગાઈ થતા હોય તોડાવી નાખે, એનો હોઠ ફાટેલો અથવા લબડેલો રહે. સમજવાનું કે આને કોઈના વિવાહ ગત જન્મમાં તોડાવ્યા છે. જન્માંધ પુસ્તકમ હરે, જેને પુસ્તકોની વિદ્યાઓની ચોરી કરી છે બીજા જન્મમાં આંધળો થાય. જે ગાય અને બ્રાહ્મણને એવા જેના પ્રત્યે ભાવ હોય એવા વ્યક્તિઓને લાત મારે, સન્માની વ્યક્તિને લાત મારે, પગે લંગડો થાય. ખલવાટો અગ્નિ પ્રદાયક, જેને કોઈના ઘરમાં આગ જ લગાડી છે બીજા જન્મમાં તાલ વાળો થાય. નાનો હોય ને લાંબી તાલ પડી જાય. સમજવાનું, આગલા જન્મમાં એને ઘણાને આગ લગાડી છે. એનાથી પણ આગળ એક શ્લોક છે, તમારા પુસ્તકમાં પણ છે, તમારા કાગળમાં પણ છે. અન્ન હર્તા ભવેદ આખુહુ શલભો ધાન્ય હારક, ચાતકો જલ હર્તા સ્યાદ વિષ હર્તાશ્ચ વૃષ્ટિક. અન્ન હર્તા, તમે કોઈનું અન્ન ચોર્યું હોય તો તમે આખું, ભવેદ આખું, આખું એટલે ઉંદર, ચૂહા, ઉંદર થાય. તમે કોઈનું અન્ન ચોર્યું તો બીજા જન્મમાં તમે ઉંદર થાવ. શલભો ધાન્ય હારક, તમે કોઈનું ધાન્ય ચોર લીધું હોય તો તમે બીજા જન્મમાં પતંગ થાવ. તમે ચાતકો જલ હરતા, તમે કોઈનું પાણી ચોર લીધું હોય, કોઈની મોટર ઈ રાત્રે ન હોય ને આપણે એમાંથી પાણી ચોર લીધું હોય તો બીજા જન્મમાં આપણે ચાતક થાય, ખાલી સ્વાતિનું જ જલ પીવું પડે. અને વિષ હરતાશ્ચ વૃશ્ચિક, તમે કોઈને ત્યાંથી ઝેર છે એ ઝેરવાળી વસ્તુઓ ખવડાવો તો બીજા જન્મમાં વૃશ્ચિક, તમારે વીછી બનવું પડે. તમે માંસ ચોરવાનું કામ કરો તો ગીધ બનો. તમે કોઈને ત્યાં મીઠાની ચોરી કરો તો તમારે બીજા જન્મમાં કીડી બનવું પડે. આ કીડી બનીને જે દર્દો ભોગવવા માંડે એ જ નરકની યાતના છે. તમે ગાયત્રી મંત્ર, બ્રાહ્મણ હોય ને ગાયત્રી મંત્રનો ક્યારે જપ ન કરે, ક્યારે સંધ્યાવંદન ન કરે, ક્યારે પોતાના મન પ્રમાણે વર્તન કરે, શાસ્ત્ર પ્રમાણે વર્તન ન કરે તો બીજા જન્મમાં સજ્જન દેખાવાનો ડોળ કરે તો બીજા જન્મમાં બગલો બને. યોગ્ય શિષ્યને વિદ્યા ન દે તો એ બ્રાહ્મણ બીજા જન્મમાં બળદ બને. એટલે મને એમ થાય ગરુડ પુરાણની વાતો કરવી જોઈએ, બાકી હું ક્યાંક બળદ ન બનું. જો તમારી પાસે જ્ઞાન હોય ને જો તમે આપ્યા વિના જાઓ તો બીજા જન્મમાં તમે બળદ બનો. માતા પિતા અને ગુરુનો દ્વેષ કરી હજારો જન્મ સુધી માના પેટમાં જ ગુજરી જાય. એનાથી પણ આગળ કહ્યું સ્વદત્તામ પરદત્તામ વા યો હરેચ્છ વસુંધરામ 60 વર્ષ સહસ્ત્રાણી વિષ્ટાયામ જાયતે કૃમિ. કોઈની જમીન હડપી લ્યો ને તો 60,000 વર્ષ સુધી કીડો થાવ. 60,000 વર્ષ સુધી એ વિષ્ટામાં કોઈના મળમાં કીડો થવું પડે.